માર્કેટ્સ આજે એક અચાનક જ રિવર્સલ બતાવી રહ્યા છે. ટેકનિકલ લેવલ્સથી કોઈ રિજેક્શન આવ્યું છે કે પછી કોઈ અન્ય કારણથી ટેન્શન જે વધ્યું ગ્લોબલી ફરી એકવાર ઈરાનને લઈને તેનું એક આ પેનિક સેલિંગ જોઈ રહ્યા છો તમે અત્યારે ફિલહાલ સર? વેલ, ગુડ આફ્ટરનૂન. ઇનફેક્ટ મારે કહી શકે રેડ આફ્ટરનૂન પીએસજી, કારણ કે બધું લાલ જ દેખાઈ રહ્યું છે. અને યસ, આપણે જો ડોમેસ્ટિકલી જોઈએ તો કોઈ એવું કોઈ છે નહીં રીઝન. નિફ્ટીમાં યસ 25,500 થી 26,000નું હર્ડલ હતું, બટ એ હર્ડલ હતું કોઈ મેજર હર્ડલ નહોતું કે આપણે કહી શકીએ કે આજે આટલું કરેક્શન હશે. મને લાગે છે કે કરેક્શન મેઇન એટલે જ છે કારણ કે જે રીતે અત્યારના પ્રિપેરેશન થઈ રહી છે, જે રીતે વોર પ્લેન્સ જે યુએસના જે છે એ મિડલ ઇસ્ટ તરફ જઈ રહ્યા છે, જે રીતે સેકન્ડ એ લોકોનું એરક્રાફ્ટ કેરિયર છે એ જઈ રહ્યું છે, એ ડેફિનેટલી દેખાઈ રહ્યું છે કે મે બી આ વીકેન્ડમાં કશેક ને કશેક કંઈક મે બી આઈ થિંક મિલિટરી કોન્ફ્લિક્ટ થઈ શકે છે. એટલે માર્કેટે થોડુંક સ્પૂક થયું છે. અને મને લાગે છે કે આજના દિવસમાં ઇવનિંગ સેશનમાં પણ જો યુએસનું માર્કેટ ઓપન થશે તો નેગેટિવ થશે. એટલે આઈ થિંક આપણે ગ્લોબલ ક્યુઝના ઉપર જ મને લાગે છે કે આજના દિવસમાં કરેક્શન. અદરવાઇઝ ડોમેસ્ટિકલી જોઈએ તો ડોમેસ્ટિકલી કાલે કોઈને પૂછો તો મને લાગે છે કે બધા એ જ કહેશે કે પોઝિટિવ જ હતું. એટલે આજના દિવસમાં આઈ થિંક આ યુએસ ને ઈરાનના ટેન્શન પાછળ જ મને લાગે છે કે આ કારણ છે આજનો કરેક્શનનો. અને ઇમ્પોર્ટન્ટ છે તમે જેમ કીધું એમ, આઈ થિંક બેંક નિફ્ટી છે એ 61,000ની નીચે ક્લોઝ આપે છે, તો મને લાગે છે કે 60,400 અને પછી 59,700 જે તમે કહો છો એ મૂવિંગ એવરેજને અગેન રીટેસ્ટ કરી શકે છે. એટલે આજના દિવસમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બેંક નિફ્ટી 61,000 ઉપર ક્લોઝ આપે. જો ના આપે તો એક બેરિશ એન્ગલ્ફિંગ પણ કેન્ડલસ્ટિક આપણે જોવા મળી શકે છે ટોપ ઉપર, જે યુઝ્યુઅલી સંકેત દેતો હોય છે કે શોર્ટ ટર્મ એક ટોપ બની ચૂક્યું છે. એટલે આજના દિવસમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બેંક નિફ્ટી ખાસ કરીને 61 ઉપર ક્લોઝ આપે.